સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીએ બીજા રખાય. કારણ કે સંતોનું જીવન જ બીજા માટે હોય. એ કોઈ પણ ભોગે જીવનું કલ્યાણ કરવા માટે જ હોય. કારણ કે સાચા સંતોનો મહિમા આમ જોવો તો ભગવાન કરતાં પણ અધિક છે. રામાયણમાં પણ કીધું કે મોટે અધિક સંત કરી દેખા, સપ્તમે સબ મોઈ મય જગ દેખા, મોટે અધિક સંત કરી દેખા. સંતોનો મહિમા જોવો તો ભગવાન કરતાં પણ એક સ્ટેપ ઊંચો છે. ભગવાનના દર્શન કરતાં પણ સંતના દર્શનનો મહિમા વિશેષ નથી. દેવતાઓએ ભગવાન વિષ્ણુનું તપ કર્યું. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા કે વરદાન માગો, તમે માગો એ આપો. તો કે અમે તો જે માગશું એ તમે આપી દો. વિષ્ણુ લોક માગો, શિવલોક માગો, બ્રહ્મલોક માગો, જે કાંઈ માગશું એ અમે આપી દઈશું. દેવતાઓ કે તમે આપી દેશો ભગવાનને. આયુષ્ય કદાચ હજારો લાખો વર્ષોનું માગશું કે આપી દેવું. દેવતાઓ કે અમારું કલ્યાણ હોય તમે અમને. અમે જે માગી નથી જોતું, અમારું કલ્યાણ શેમાંથી તમે અમને આપો. ભગવાન વિષ્ણુની છાતી અંદરથી ગજગજ ફૂલાવા કે તો તમને છે ને સંતના દર્શન અને સત્સંગ મળશે. સંતના દર્શન અને સત્સંગનો લાભ છે ને એ ભગવાનના દર્શન કરતાં પણ ઊંચો ચડી જાય. જેવી રીતે સબરી મતંગ ઋષિના આશ્રમમાં યુવાનીથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી રહ્યા. એના ગુરુએ કીધેલું કે તારે ત્યારે રામ આવશે. સમય આવી ગયો એટલે ભગવાન રામ આવી ગયા. પ્રેમમાં એટલે બધા ભાવ વિભોર થઈ ગયા હતા, ભગવાનને હેઠા બોર થઈ કોઈ ભગવાને પ્રેમથી ખાધા. સબરીમાં 9 પ્રકારની ભક્તિ હતી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી ગતિ મમ કથા પ્રસંગા. મારા કથા પ્રસંગમાં જેને પ્રેમ છે, કથા સાંભળતા જેના કાન ધરાતા જ નથી. કાકાની ભજન છે આજે. હલો, નવે 9 પ્રકારની ભક્તિ સબરીની અંદર હતી. સબરીમાને એમના ગુરુનું વચન હતું કે ભગવાન રામ તારે દ્વારે આવશે. ગુરુનું વચન હતું એટલે આવ્યા. हे राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. જીવન આખું આયુષ્ય પૂરું કરી નાખ્યું ભગવાન રામની વાટ જોવામાં. શરીરમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ. સબરીમાં 9 પ્રકારની ભક્તિ હતી. હવે રામ આજ આવશે કાલ આવશે એવા આશયમાં આખું જીવ વીતાયું. રામ આવી ગયા પછી કરવું.
સબરીમાએ ભગવાનને કીધું કે તમે મારા ગુરુના વચને તમે અહીંયા આવ્યા, મને મારો આશ્રમ ગોતતા ગોતતા, હવે તમે મળી ગયા, તમારા દર્શન થઈ ગયા, મારા ગુરુનું વચન પણ પૂરું, તો તમે મળ્યા તો તમારા દર્શનનું ફળ શું? આખું આયુષ્ય પૂરું કરી નાખ્યું તમે આવો એની રાહ જોવા. તમે મળ્યા તો તમારા દર્શનનું ફળ શું? ભગવાનને સબરી ભગવાન રામ કહે છે, મમ દર્શન ફલ પરમાનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. હે સબરી માતા, મારા દર્શનનું ફળ એ છે કે મમ દર્શન ફલ પરમ અનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. મારા દર્શનનું ફળ એ છે કે આ જીવાત્માને પોતાના સહજ સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે ભગવાનના દર્શન કરતાં પણ શ્રેષ્ઠ દર્શન સંતોના અને સંતોનો સત્સંગની વિશેષ છે. ભગવાન પાસે તો તમે તપ કરો, તમે માગો એ આપી દે, પછી શું થાય એ જવાબદારી તમારી છે. ઘણા રાક્ષસોએ આજે બાપુ વાત કરે ભસ્માસુર, શિવજી માહિતી વરદાન માંગી દીધું અને પછી હાહાકાર મચાવી દીધો અને છેલ્લે નાશ થયો. એટલે ભગવાનની ભક્તિમાં સંખ્યા બહુ મોટી છે, ગુરુની ભક્તિમાં કોક પીડા કાંઈકા જોવા પડે, કારણ કે એમાં મનમાની થાય. મંદિરમાં તો કંઈ માનતા લીધી તમારી રીતે તમે છૂટછાટ લઈ ગયો, કારણ કે મૂર્તિ છે ને એ તમને કઈ કહેવાનું નથી, એ કાંઈ તમને કહે નહીં, તમારી મનમાની કરીને તમે છૂટછાટ લઈ લો. તમારી રીતે તમે હાલો એટલે ગુરુ છે એ તમે માગો એ ન આપે, એ તમારું કલ્યાણ શેમાં જીત્યું તમને. કબીરજીએ પણ કીધું કે ગુરુ છે લગ્ની કઠિન હૈ મેરે ભાઈ, જીવનનો પ્રલય હો જાય, કારણ કે આમાં પોતાનું અસ્તિત્વ મટાડવાની વાત છે, એટલે આ કઠિન પડે આમાં. એટલે જ આમાં હું ફૂને રતડીઓ હોય છે માણસો અહીંયા થતો નથી, એનું કારણ આ છે, કારણ કે આમાં મનમાની થાય નહીં. અને ગુરુ તીર્થ દ્રષ્ટા છે કે વિશ્વમાં તારું કલ્યાણ શેમાં જે વસ્તુ એ આપશે. મેરી હોશો જલ જાય ને તેરી હોશો રહે જાય. પોતાની ઈચ્છાઓ છે ને એ બધી દિવાળી મૂકી દેવી પડે ગુરુના ચરણે જવામાં. અને ગોવિંદ તો તમે તપ કરો, જપ કરો તો પ્રસન્ન થાય તો તમે માગો એ આપી દે, કારણ કે જે કાંઈ માગશો એ આપશે. એ કઈ વસ્તુ કાયમ નથી, કદાચ ગમે તે લોક તમને આપી દીધો તો એ લોકે કાયમ નથી ને શરીરે કાયમ નથી. બધી વસ્તુ નાશવાન છે, પરિવર્તનશીલ છે. અજર અમર વસ્તુ સદગુરુ જ આપે, એટલે એનો મહિમા દરેક અવતારી પુરુષોએ, રામ અને કૃષ્ણ જેવા થયા એ પણ ગુરુના શરણે થયા. સદગુરુ મહારાજ. બોલો બાબુ, એક ભજન સંભળાવો. એક ભજન હમણાં